ધોરાજી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરની ઘટ, ખાલી ઘોડિયું અને ખુરશી મૂકી અનોખો વિરોધ। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાત સહિતના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની તાત્કાલિક ભરતી કરવાની માંગ સાથે સ્થાનિક લોકો તથા સામાજિક આગેવાનો દ્વારા પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ધોરાજી સરકારી હોસ્પિટલ લાંબા સમયથી નિષ્ણાત તબીબોની ભારે અછતનો સામનો કરી રહી છે, જેના કારણે હોસ્પિટલ ખુદ માંદગીના બીછાને હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ન છૂટકે ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર લેવા જવું પડે છે। ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય દર્દીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને બાળકોના આરોગ્ય જેવા સંવેદનશીલ મુદ્દે યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોવાથી રોષ જોવા મળી રહ્યો છે। માત્ર કાગળ પરની કાર્યવાહી કે આશ્વાસનોથી સંતોષ ન પામતા સ્થાનિક આગેવાનો દ્વારા હોસ્પિટલ નજીક ખાલી ઘોડીઓ અને ખાલી ખુરશી મૂકી અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। સ્થાનિકોએ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તથા સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી સુધી અવાજ પહોંચાડવા આ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલિક ધોરણે બાળ રોગ નિષ્ણાત સહિતના તમામ ખાલી પદો ભરવા માંગ કરી હતી। બીજી તરફ હોસ્પિટલના અધ્યક્ષે પણ તબીબોની ઘટ હોવાનો સ્વીકાર કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। પત્રકાર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી। હું ડૉક્ટર જયેશ વસેટિયન એસડીએ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। હાલમાં અમારી હોસ્પિટલ ખાતે બાળરોગ નિષ્ણાતની જગ્યા ખાલી છે અને સરકારશ્રીને અમે રજૂઆત કરેલ છે અને હાલમાં પ્રતિનિયુક્તિના ધોરણે જેતપુર ખાતેથી મંગળ, ગુરુ અને શનિ 3 દિવસ બાળરોગ નિષ્ણાત સેવા આપે છે। હાલ દર્દીઓને કેવી હાલાકી પડે છે અને બીજે કે તમે રજૂઆત કરેલી છે? દર્દીઓને સ્વાભાવિક છે, અઠવાડિયામાં 3 દિવસ હોય એટલે હાલાકી તો પડે। બીજા અન્ય નિષ્ણાતની વાત કરીએ તો તાજેતરમાં ઓર્થોપેડિક સર્જનનો પણ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયેલ છે અને રેડિયોલોજિસ્ટની જગ્યા ખાલી છે, તે પણ પ્રતિનિયુક્તિના ધોરણે સોમ, બુધ અને શુક્ર ઉપલેટાથી આવે છે। અન્ય 2 જે મહત્વની જગ્યા છે, ફિઝિશિયન અને સર્જન, એ બંને તજજ્ઞ સીએમ સેતુમાં સરકારશ્રીએ એપોઇન્ટ કરેલા છે। મારું નામ સોલંકી પ્રવીણ। અમે દરેક સમાજના આગેવાનો અહીંયા ભેગા થયા છે સિવિલ હોસ્પિટલે। અમને લોકો દ્વારા એવી રજૂઆતો આવે છે કે અહીંયા રેડિયોલિસિસ તેમજ સોનોગ્રાફીના મશીનરી એમનામ જ પડી છે, જ્યાં બાળકોના ડૉક્ટરની જરૂરિયાત હોવા છતાં અહીંયા જે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ આપણા કેન્દ્રીય મંત્રી અહીંના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા, તેઓને આ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અહીંયા અમારી સરકારશ્રીને રજૂઆત છે કે અહીંયા ડૉક્ટરની નિમણૂક કરે, બાળકોના ડૉક્ટરની નિમણૂક કરવામાં આવે। મારું નામ સલીમ મોગલ। હાલ ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર છેલ્લા ઘણા સમયથી બાળ રોગ નિષ્ણાત ડૉક્ટરની જગ્યા ખાલી હોય, જેની કારણે ધોરાજી શહેર અને તાલુકાના લોકો ખૂબ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। એક તરફ સરકાર દ્વારા વિકાસની મસ્ત મોટી વાતો કરવામાં આવતી હોય, બીજી તરફ કેન્દ્રના જે કેબિનેટ મંત્રીના મત વિસ્તારની આવી પરિસ્થિતિ હોય તો લોકો શું વિચારે? ખાસ કરીને વાત કરવામાં માત્ર બાળ રોગ નિષ્ણાત હોય, રેડિયોલોજિસ્ટ હોય સહિત અનેક જગ્યાઓ ખાલી છે, જેની કારણે શહેરના લોકો અનેક મુશ્કેલી વેઠી રહ્યા છે। આજે શું તમારી માંગણી છે? આજરોજ ધોરાજી શહેરના વિવિધ સામાજિક કાર્યકરો દ્વારા માત્ર રાજકીય નહીં પરંતુ લોકોનો આક્રોશ વ્યક્ત કરવું એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખાલી ખુરશી અને ખાલી ઘોડીઓ દર્શાવી લોકોનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યું હતું। શું તમારી માંગણી? અમારી માંગણી એવી જ છે કે તાત્કાલિક ધોરણે બાળ રોગ નિષ્ણાત તબીબ હોય સહિત અનેકની જે જગ્યાઓ ખાલી છે તેને તાત્કાલિક ધોરણે ભરવામાં આવે।